આ છેલ્લો બ્લોક છે તે પછીના બ્લોક નહીં. તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે સરસ મજાના બ્લોકની અંદર. મેં જેમ કે થંબનેલની અંદર લખ્યું છે કે આ છેલ્લો બ્લોક છે તે પછીના બ્લોક નહીં આવે. તો શું બ્લોક આ છેલ્લો છે, હવેથી બ્લોક નહીં આવે? તો મિત્રો એવું કાંઈ નથી મિત્રો. છેલ્લો બ્લોક એટલે છે કે 30 દિવસ આપણે કન્ટિન્યુ બ્લોક કરવાના હતા ચેલેન્જ. તો 30 દિવસ કન્ટિન્યુ થઈ ગયો છે આપણે બ્લોક. ડેલી આપણે 30 દિવસ અપલોડ કર્યા. તો આ છેલ્લો બ્લોક હતો એમ. તે પછીના બ્લોક આવશે કે નહીં? મિત્રો હા, કન્ટિન્યુ આવશે પણ ડેલી નહીં આવે એમ. આજે બ્લોક આવ્યો તો કાલે આવે, અથવા પરમદી, અથવા 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ પછી બ્લોક આવે. તો એનું કાંઈ નક્કી નહીં. એવી રીતે બ્લોક આવશે, ડેલી નહીં આવે. આ ડેલી આવતા હતા, ડેલી સવારમાં આપણો બ્લોક આવી જાય. 30 દિવસ આવ્યો છે બ્લોક અપલોડ કર્યા છે આપણે કન્ટિન્યુ. આજે તારીખ છે 30. આપણે આપણો 30 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. મિત્રો સાજ વાત કહેવાની હતી તમને. બાકી જો આજે મિત્રો રાત્રે વરસાદ આવ્યો હતો, એટલામાં જો તમને ઝૂંપડીને મારીને હાલત. તો મિત્રો જોવો, આ જો આપણે માટલાની ઝૂંપડીની હાલત જોવો એકવાર. આ જો અહીંયા ડબ્બા 2 ટીંગાડી દીધા છે. આ જો અહીંયા બીજા તો અહીંયાથી તડકી બધો લઈ ગયા હતા આપણે. આખી પલળી ગઈ. જો ખાટલો પલળી ગયો. ઉપર કંઈ કાગળ છે પણ છતાંય વરસાદ હોય. આ જો ઝૂંપડીની હેઠે પાણી ભરાઈ ગયું. પાણી એક જ ભર્યો છે. આ જો અહીંયાથી તમને બતાવું. જો આ બાજુ આ મિત્રો, આ જો સહા પગ તો બગડ. જોવો એકવાર આવજો. જો આની અંદર પાણી ભર્યો. કેમ કે મિત્રો રાત્રે આવ્યો હતો વરસાદ. રાત્રે વરસાદ આવ્યો હતો તો એના લીધે પાણી અહીંયા આખાની અંદર ભર્યું છે. જો તો આખો પલળી ગયો ભાઈ સાહેબ. વરસાદ મેં આગલા બ્લોકની અંદર કીધું હતું, કાલના બ્લોકની અંદર, કે વરસાદની જરૂર છે. જો વરસાદ આવી જાય તો કામ થઈ જાય. પણ વરસાદ આવી ગયો હજી જોવે છે એવું નથી. એટલો બધો વરસાદ નથી છે. વરસાદ સારો છે પણ હજી આપણે માંડવીની અંદર વરસાદની એવું નથી, જરૂર છે. વરસાદ આવી જાય તો આ વરસાદ આવી ગયો એટલે કામ થઈ ગયું. આપણે પાણી હમણાં ન દેવું પડે, આમાં પાણી વારવું પડે. જો હા, વરસાદ એક આપણું વરસાદ કામ હજી છે. વરસાદ જેવું જો તમે જો, તો વરસાદ હજી આવે એનું કાંઈ નક્કી નહીં. હજી કાલના દિવસની વરસાદની આગાહી છે. તો હા, વરસાદ આવે એનું કાંઈ નક્કી નહીં. આ જો મિત્રો, આ ભાઈની અંદર પાણી ખાલી આની અંદર ભરાઈ ગયું પાણી. જોવે અહીંયા આ બાજુ જેવો ભરાઈ ગયો. એ પણ નાખો નહીં. બસ મિત્રો આજ વાત તમને કહેવાની હતી મારે. તો ઓકે બસ આજે બ્લોગ બીજું કંઈ કન્ટેન્ટ નો શૂટ કરવામાં તમે થંબનેલમાં લખવા માટે હું લખું થંબનેલની. તો બસ આજે હતો આજે છેલ્લો બ્લોગ છે. આ પછી બ્લોગ આવશે પણ કન્ટિન્યુ નહીં આવે. 1 દિવસ આવે, 2 દિવસે પણ આવે, એનું કાંઈ નક્કી નહીં. તો હાલો આજનો બ્લોગ પૂરો કરીએ અહીંયા. તો મળો એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય, ગુડ નાઇટ.